नमस्कार बेटा, गुड मॉर्निंग। चलो હવે આજે નવો મુદ્દો બેટા આપણે શીખીએ। આર ક્યુબમાં વિભિન્ન રેખા વચ્ચેનો ખૂણો બહુ સરસ બેટા મુદ્દો છે। આર ક્યુબમાં બે ભિન્ન રેખાઓ વચ્ચેનો ખૂણો। તો ધારો કે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર, કે બિલોંગ્સ ટુ આર, તથા આર સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ પ્લસ કે ઇન્ટુ એમ સદિશ, કે બિલોંગ્સ ટુ આર। બે ભિન્ન રેખાઓ છે, બે ભિન્ન રેખાઓ છે મિત્રો। આ જે છે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર અને આર બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર પ્લસ કે એમ બાર બે ભિન્ન રેખાઓ છે। તો હવે તેમની વચ્ચેનો તમારે એંગલ શોધવો છે। તો નંબર 1, જો બે રેખાઓ समांतर होय, मित्रों समांतर होय नो मतलब શું થયું? એટલે કે આ રીતે બે રેખાઓ છે। જો બેટા r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k l બાર જે રેખા છે, તો એ આ l બાર એક રેખા છે અને એના ઉપરનું બિંદુ આપ્યું છે તમને a બાર, અને એક બીજી રેખા તમને આપી છે m બાર અને એના ઉપરનું બિંદુ આપ્યું છે તમને બેટા b બાર। ઓકે બેટા, બહુ સરસ મુદ્દો છે કે આ l બાર ઉપર એક બિંદુ છે a બાર અને m બાર ઉપર એક બિંદુ આપ્યું છે તમને b બાર। બે રેખાઓ સમાંતર છે એટલે કે l બાર સમાંતર m બાર કહી શકાય। એટલે કે બંનેની દિશા એક જ છે હોય તો તેમની વચ્ચેનો ખૂણો શૂન્ય થાય, 0 થાય। બરાબર છે? ઓકે બેટા, બંને વચ્ચેનો ખૂણો કેવો થશે? 0। એટલે કે તેમની દિશા સમાન અથવા વિરુદ્ધ છે। તેની દિશાઓ કાં તો સમાન છે કાં તો વિરુદ્ધ છે। માટે L સદિશ ક્રોસ M સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ। ઓકે બેટા, એક વસ્તુ ધ્યાન રાખીશું। નંબર 2, જો બે રેખાઓ પરસ્પર લંબ હોય, જો બે રેખાઓ પરસ્પર લંબ હોય એટલે કે તેમની વચ્ચેનો ખૂણો π/2 અથવા π/2 બ્રેકેટમાં 9, બરાબર છે, 90° હોય। આ ધ્યાન રાખીશું। બે રેખાઓ પરસ્પર લંબ હોય એટલે કે તેમની વચ્ચેનો જે ખૂણો છે બેટા π/2 એટલે કે 90° હોય। એટલે કે L સદિશ ડોટ M સદિશ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર। L બાર ડોટ M બાર ઇઝ ઇક્વલ ટુ 0। બહુ ધ્યાન રાખીશું બેટા। જો બે રેખાઓ પરસ્પર લંબ હોય, બે રેખાઓ પરસ્પર લંબ હોય એટલે એનો મતલબ કે આવું થાય, એક આ રેખા છે, બીજી રેખા છે, એક આ L બાર છે, એક આ M બાર છે, બંને વચ્ચેનો એંગલ 90 છે। એટલે કે પરસ્પર L બાર અને M બાર પરસ્પર લંબ હોય તો L બાર ડોટ M બાર ઇઝ ઇક્વલ ટુ 0। નંબર 3, જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos theta is equal to L bar dot M bar upon mod of L bar dot mod of M સદિશ 0 less than theta less than π/2। મિત્રો એક આ સૂત્ર છે। જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો જો તમને મળતો હોય એવી રીતે આ રીતે રેખાઓ છે, એક રેખા છે L બાર, બીજી રેખા છે M બાર, વચ્ચેનો જો કોઈ ખૂણો એંગલ તમને આપે હોય બેટા તો આ ફોર્મ્યુલા છે કે જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય
તો cos theta is equal to L bar dot M bar upon mod of L bar into mod of M bar. મિત્રો એક આ તમારો ફોર્મ્યુલા મળી જશે. ઓકે, આ ધ્યાન રાખીશું આપણે. એટલે કે cos theta is equal to L સદિશ dot M સદિશ upon mod of L સદિશ into mod of M સદિશ. તો theta is equal to cos inverse L સદિશ into M સદિશ upon mod of L સદિશ into mod of M સદિશ. બરાબર, આપણે આ ખ્યાલ હોવો જોઈએ. તો બહુ સરસ મુદ્દાઓ છે. આ ત્રણ મુદ્દાઓ આપણને આવડતા હોવા જોઈએ. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ. બેટા કોઈ એક્ઝામ્પલ ધારો કે તમારી પાસે આવો રીતનું કોઈ એક્ઝામ્પલ છે કે ધારો કે બે રેખાઓ r bar is equal to 1 minus 2 1 plus k અહીંયા 3 minus 2 5 તથા r bar is equal to 2 1 0 પ્લસ k અહીંયા છે 1 2 3. બરાબર, આ બે રેખાઓ છે તો તેમની વચ્ચેનો ખૂણો શું હતો? ઓકે બેટા, બહુ સરસ એક્ઝામ્પલ. હવે આ જે એક પ્રથમ રેખા છે બેટા, એટલે કે r bar is equal to આને a bar કહીએ, a bar plus k m bar, અને r bar is equal to b bar plus k m bar છે. તો અહીંયા પ્રથમ l bar શું મળશે તમને? l bar બરાબર મળશે 3 minus 2 5 અને m bar is equal to 1 2 3. ઓકે બેટા, હવે l bar dot m bar શું મળશે? l bar dot m bar જો કરી દઈએ તો શું થાય? અહીંયા 3 minus 2 5 dot 1 2 3, यानी कि 3 into 1 तो 3 minus 4 plus 15. ओके बेटा, 15 वत्ता 3 कितना था? 18. 18 minus 4 तो कितना था बेटा? 14. तो L bar dot M bar is equal to તમને કેટલા મળ્યા? 14 is not equal to 0. હવે mod of L bar લઈએ. mod of L bar is equal to વર્ગમૂળમાં 9 વત્તા 4 વત્તા 25. મિત્રો 9 4 13, 13 વત્તા 25 કેટલા થશે તમને? વર્ગમૂળમાં 38. ત્યારબાદ mod of m bar is equal to વર્ગમૂળમાં 1 વત્તા 4 વત્તા 9 કેટલા થાય બેટા? વર્ગમૂળમાં 14. તો આ l bar, આ તમારો m bar મળ્યો. હવે cos theta is equal to L bar dot m bar upon mod of L bar into mod of m bar. ઓકે બેટા, તો જોઈએ અહીંયા L bar dot m bar કેટલા છે તમારી પાસે? 14 ભાગ્યા વર્ગમૂળમાં 38 into વર્ગમૂળમાં 14. તો મિત્રો cos theta is equal to 14 ભાગ્યા વર્ગમૂળમાં 38 into વર્ગમૂળમાં 14. તો theta is equal to cos inverse 14. જો બેટા 14 અહીંયા છે, વર્ગમૂળમાં 14 છે. જો કેન્સલ કરવું હોય તો મળી જશે. તો વર્ગમૂળમાં 14 લખી દઈએ અને અહીંયા ભાગ્યા વર્ગમૂળમાં 38 લખી દઈએ. ઓકે બેટા, કેમ કે અહીંયા 14 ના અવયવ વર્ગમૂળમાં 14 ગુણ્યા વર્ગમૂળમાં 14, તો વર્ગમૂળમાં 14 કેન્સલ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ વર્ગમૂળમાં 14 ભાગ્યા વર્ગમૂળમાં 38. ઓકે બેટા, એક સરસ મજાના એક્ઝામ્પલ પ્રમાણે આપણે જોઈ લીધું છે. હવે બીજી વાત બેટા કે ધારો કે તમારી પાસે કોઈ બે રેખા આપી હોય, બે રેખાઓ કે L bar અને એક બીજી M bar છે, અને L bar dot M bar જો 0 મળી જતા હોય, શું આવતા હોય? 0 હોય તો પછી એંગલ તમારો કેવો મળશે તમને? π/2. કેમ કે બંને રેખાઓ કઈ થઈ? L bar dot M bar is equal to 0 હોય તો આપેલી બંને રેખાઓ પરસ્પર લંબ છે, એવી આપણે એક કન્ડિશન છે મિત્રો. હવે આપણે એના સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ.
જો બેટા જે તમારો સ્વાધ્યાય છે 11.2 તો એની અંદર એક્ઝામ્પલ નંબર 10 આપણો સ્વાધ્યાય 11.2 એનો એક્ઝામ્પલ નંબર 10 જે છે નીચે આપેલી રેખાઓનો હવે જો બેટા સ્વાધ્યાય 11.2 એની અંદર એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ બેટા ધ્યાન રાખો અહીંયા 11.2 એનું પહેલું એક્ઝામ્પલ છે એની અંદર 10મો એક્ઝામ્પલ નીચેની રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો નીચેની રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો તો બેટા એની અંદર એક છે કે r સદિશ is equal to 2i caret minus 5j caret plus k caret plus lambda 3i caret plus 2 into j caret plus 6 into k caret અને r bar is equal to 7i caret minus 6j caret plus k caret plus mu I caret plus 2j caret plus 2k caret મિત્રો આ બધી રેખાઓ છે બે રેખાઓ વચ્ચેનો તમારે એંગલ શોધવો છે બે રેખાઓ વચ્ચેનો મિત્રો તમારે ખૂણો શોધવો છે સમજી લેજો અહીંયા કે જે પ્રથમ રેખા છે બેટા તો પ્રથમ રેખાને શું કહી શકાય કે r સદિશ is equal to a સદિશ plus lambda into k સદિશ તો જો અહીં r સદિશ is equal to પ્રથમ જે રેખા છે તો 2 minus 5 અહીંયા 1 plus lambda 3 2 6 અને r સદિશ is equal to 7 minus 6 1 plus mu 1 2 અહીંયા 2 ઓકે બેટા આટલું ધ્યાન રાખીશું તો પ્રથમ રેખા જે છે તો આ l બાર કહી શકાય is equal to 3 to 6 અને m બાર is equal to 1 to 2 સમજે બેટા l બાર ને m બાર ત્યારબાદ l બાર ડોટ m બાર આપણે મૂકી દઈએ 3 to 6 ડોટ 1 to 2 તો મિત્રો કેટલા મળશે અહીંયા 3 into 2 3 into 1 તો 3 plus 4 plus 12 is equal to 90 ઓકે બેટા હવે મોડ ઓફ l બાર લઈ લઈએ આપણે તો under root 9 plus 4 plus 36 is equal to यहाँ 49 is equal to 7 and mod of m bar is equal to under root 1 plus 4 plus 4 under root 9 is equal to 3 તો બંને વચ્ચેનો એંગલ માટે l બાર તથા m બાર વચ્ચેનો ખૂણો cos theta is equal to L bar dot M bar upon mod of L bar into mod of M bar. तो मित्रों cos theta is equal to L bar dot M bar तो 19 भाग्या 7 तो मित्रों cos theta is equal to 19 भाग्या 21 तो theta is equal to cos inverse 19 ભાગ્યા 21 ઓકે બેટા તો આ બે રેખા વચ્ચેનો એંગલ તમને અહીંયા મળી જાય છે બહુ સરસ એક એક્ઝામ્પલ કહી શકાય જો બેટા એની અંદર જે બીજો એક્ઝામ્પલ જે છે નંબર 2 r સદિશ is equal to 3 I caret plus j caret
minus 2 caret plus lambda I caret minus j caret plus 2k caret અને r સદિશ is equal to 2 into I caret minus j caret minus 56 into k caret plus અહીંયા mu 3I caret minus 5 into j caret minus 4 into k caret. ઓકે બેટા, આ બંને વચ્ચેનો એંગલ તમે જાતે આ હોમવર્કમાં તમે સોલ્વ કરી શકશો. ત્યારબાદ જો એક્ઝામ્પલ નંબર 11 જે છે બેટા, 11 ની અંદર પણ એવી જ કન્ડિશન છે કે બે રેખાઓ વચ્ચેનો તમારે ખૂણો શોધવો છે. એનો પહેલો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ કે x minus 2 upon 2 is equal to y minus 1 upon 5 is equal to z plus 3 upon minus 3 અને x plus 2 upon minus 1 is equal to y minus 4 upon 8 is equal to z minus 5 upon 4. મિત્રો આ બે રેખાઓ જે છે, આ બે રેખાઓ વચ્ચેનો તમારે એંગલ શોધવાનો છે. તો આ જે રેખા છે તો એ રેખામાંથી શું મળશે? ચલો અહીં જો બેટા તમારી ફોર્મ્યુલા છે ને કે x minus x1 રેખાનું કાર્ટેશિયન સમીકરણ x minus x1 upon l બરાબર l1 y minus y1 upon l2 અને z minus z1 upon l3 પ્રમાણે અહીં પ્રથમ રેખામાંથી l બાર શું મળશે? તો જો બેટા x minus x1 upon l1 y minus y1 upon l2 અને z minus z1 upon l3, તો l બાર is equal to તમને મળશે 2 5 minus 3 અને આ રેખામાંથી m બાર મળશે -1 8 અને 4. તો હવે તમે આ બે રેખાઓ વચ્ચેનો એંગલ તમે જાતે પણ બેટા ગણી શકો છો. બહુ સરસ રીતે એક્ઝામ્પલ ને સોલ્વ તમે કરી શકશો. તો હવે l બાર ડોટ m બાર આપણે લઈ લઈએ 2 5 minus 3 dot minus 1 8 4, તો is equal to -2 plus 40 minus 12. અહીંયા 40 minus 14 is equal to કેટલા થઈ ગયા બેટા? 16.